મારા ગુરુજી વાત કરે કે સતી કોઈ દિવસ બોલે નહીં. કદાચ સતી તમે ગમે તેટલી એને તાવો, ગમે તેટલા દુઃખ આપો, ગમે તેટલી તકલીફો આપો, પણ આ દેશની સતીત્વ છે ને બોલી નથી ક્યારે, સહન કર્યું છે. એના ઇતિહાસો, એના ઉદાહરણો, સીતાને જુઓ, દ્રૌપદીને જુઓ, અરે મંદોદરીને જુઓ, સહન કર્યું છે. અને મારા ગુરુજી કે તમારા ઘરમાં શાંતિ હોય ને તો એટલું માનજો, કોઈ સ્ત્રી પાત્ર તમારા ઘરમાં સહન કરતું હોય છે, કાં તો માં સહન કરતી હશે, કાં તો દીકરી સહન કરતી હશે, કાં તમારી પત્ની સહન કરતી હશે, તો જ ઘરમાં શાંતિ હોય, નહીતર શાંતિ હોય નહીં. સહન તો આ દેશની માતાઓ જ કરે છે. કાં તો માં સહન કરતી હોય, કાં તો દીકરી સહન કરતી હોય, કાં તો માં સહન કરતી હોય, પત્ની સહન કરતી હોય. ઘરમાં શાંતિ ત્યારે જ હોય જ્યારે સ્ત્રી પાત્ર એ રડી ન શકતું હોય, એ કોઈને કહી ન શકતી હોય આ દેશની જગદંબા, પણ જ્યારે સમય આવે ને ત્યારે ખૂણામાં બેહી બેહીને એકલી એકલી રડતી હોય. ગમે તેવા દુઃખ આપો તો આ દેશની માએ એવું નથી કીધું કે મારા દીકરાનું આમ થાય છે, એ સદાની માટે એમ જ કે મારા દીકરાની હે મારા નાથ જોગ માયા એનું રખોપું કરજે. અરે ધણી કદાચ ઢોર માર મારતો હોય, પણ આ દેશની માં ક્યારે એવું નથી બોલી કે એને ઊનો વાવાય. એ એમ કે મારા ધણીની રક્ષા કરજે, મારા પતિની આબરૂ હાચવજે. આ માતાઓની મજા આવી છે બાપ. આ દેશ, મારા વક્તવ્યમાં આજે પણ કહું છું ને કાલે કહું છું કે આ દેશ ટક્યો હોય, ધર્મ ટક્યો હોય તો આ દેશની માતાઓએ ટકાયો છે. આ દેશની માઓ જ્યારે મંદિરમાં જતી બંધ થશે ને ત્યારે મંદિરના ઝાલરો નહીં વાગે, નગારાઓ નહીં વાગે, અરે મંદિરના દરવાજાઓ બંધ કરી દેવા પડશે. આ દેશની જોગમાયાઓ જેથી તીર્થમાં નહીં જાય ત્યારે તીર્થો બંધ થઈ જશે. આ દેશની માતાઓ કથાઓમાં ભજનમાં જતી બંધ થશે ને ત્યારે આવા કથાઓના માંડવા નખાતા બંધ થઈ જાય. આ દેશની માતાઓ એ ધર્મ, એને ગમે તેવી તકલીફો, તમે જો 11 હોય, પૂનમ હોય, બીજ હોય, ખરો તડકો પડતો હોય, તોય માવું તમે જો કડતાલું લઈ 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 ભજન કરતી હોય. એને ક્યાં કાંઈ જોયે છે. ને એક સંન્યાસી તરીકે, એક સાધુ તરીકે બે હાથ જોડીને કહું છું, માતાઓ તકલીફો ભલે પડે, એ તો ગામે વાતું કરશે કે આ તો ભક્તાણી થઈ ગઈ છે, નથી કહેતા, પણ એક સાધુ તરીકે કહું, તકલીફ ગમે તેટલી આવે પણ જીવનમાં કડતાલ પકડી છે ને એને છોડતા નહીં. આ પેઢીઓની